श्री गणेशाय नमः। श्री गणेशाय नमः। શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો. હેલો મિત્રો, અમારી ચેનલ વ્રત સાધનામાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે શ્રી ગણપતિ અષ્ટોત્તર નામાવલીનો જાપ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જીવનના પડકારો તમને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવે છે. જે ખરેખર તમને વધુ મજબૂત બનાવે છે તે છે તેમાંથી બહાર આવવાની ક્ષમતા અને આગામી એકનો સામનો કરવામાં સક્ષમ બનવાની ક્ષમતા. દરેક સમસ્યા વળાંકો અને વળાંકોના નવા સેટ સાથે આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ મંત્રો તમારા જીવનના અવરોધોને દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે. આ કારણોસર ઘણી વખત કોઈ મહત્વપૂર્ણ કાર્ય અથવા પૂજા શરૂ કરતા પહેલાં આ મંત્રનો જાપ કરવામાં આવે છે. એ એક મંત્ર છે જે ગણપતિ બાપાના વિશાળ સ્વરૂપનું આવાહન કરે છે, જેની હાજરી લાખો સૂર્યો જેટલી તેજસ્વી છે. આ મંત્રનો જાપ કરવાથી અવરોધોને દૂર કરવામાં મદદ મળે છે. વ્યક્તિના લક્ષ્ય તરફનો સરળ માર્ગ સુનિશ્ચિત થાય છે. તે એક મંત્ર છે જે સફળતાને પ્રોત્સાહન આપે છે અને નવા સાહસોની શરૂઆતમાં વારંવાર આ પાઠ કરવામાં આવે છે. અર્થ એમ છે કે હે વાકીકૃત થડ અને વિશાળ શરીરવાળા લાખો સૂર્યો જેવા તેજસ્વી, હું તમને મારા તમામ પ્રયત્નોમાંથી અવરોધો દૂર કરવા માટે પ્રાર્થના કરું છું. આ મંત્રનો જાપ કરવાથી અંગત અને વ્યવસાયિક જીવનમાં અવરોધો દૂર થાય છે. આત્મવિશ્વાસ અને નિશ્ચયને મજબૂત બનાવે છે. કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સંપત્તિ, શાણપણ અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે આ મંત્ર કોઈ પણ ખરાબ નજરને દૂર કરે છે, જેનો અર્થ છે કે તે તમારા માર્ગમાંથી અવરોધો દૂર કરે છે અને આ જ કારણથી લગ્ન વખતે અને ઘરની ગરમીની પૂજામાં પણ તેનો જાપ કરવામાં આવે છે. ચાલો હવે આપણે ગણપતિ અષ્ટોત્તર નામાવલીનો જાપ શરૂ કરીશું. ઓમ વિનાકાય નમઃ. ઓમ વિઘ્નરાજાય નમઃ. ઓમ ગૌરીપુત્રાય નમઃ. ઓમ ગણેશ્વરાય નમઃ. ઓમ સ્કંદાગ્રજાય નમઃ. ઓમ અવ્યયાય નમઃ. ઓમ પૂતાય નમઃ. ઓમ દક્ષાધક્ષાય નમઃ. ઓમ દ્વિજપ્રિયાય નમઃ. ઓમ અગ્નિગર્વચ્છેદે નમઃ. ઓમ ઇન્દ્રશ્રીપ્રદાય નમઃ. ઓમ વાણીબલપ્રદાય નમઃ. ઓમ સર્વસિદ્ધિપ્રદાયકાય નમઃ. ઓમ સર્વતનયાય નમઃ. ઓમ સર્વપ્રિયાય નમઃ. ઓમ સર્વાત્મકાય નમઃ. ઓમ સૃષ્ટિકર્ત્રે નમઃ. ઓમ દેવાનિકાચિતાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. ઓમ બુદ્ધિપ્રિયાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ઓમ બ્રહ્મચારિણે નમઃ. ઓમ ગજાનનાય નમઃ. ઓમ દ્વિમાતુરાય નમઃ. ઓમ મુનિસ્તુત્યાય નમઃ. ઓમ ભક્તવિઘ્નવિનાશકાય નમઃ. ઓમ એકદંતાય નમઃ. ઓમ ચતુર્બાહવે નમઃ. ઓમ શક્તિસંયુક્તાય નમઃ. ઓમ ચતુરાય નમઃ. ઓમ લંબોદરાય નમઃ. ઓમ શૂર્પકર્ણાય નમઃ. ઓમ હેરંબાય નમઃ. ઓમ બ્રહ્મવિત્માય નમઃ. ઓમ કાલાય નમઃ. ઓમ ગ્રહપતયે નમઃ. ઓમ
स्वामिने नमः। ॐ सोम सूर्याग्निलोचनाय नमः। ॐ पाशाङ्कुशधराय नमः। ॐ चण्डाय नमः। ॐ गुणातीताय नमः। ॐ निरञ्जनाय नमः। ॐ अकल्मषाय नमः। ॐ स्वयं सिद्धिचित्पदाय नमः। ॐ बीजपुरकाय नमः। ॐ अव्यक्ताय नमः। ॐ गदिने नमः। ॐ वरदाय नमः। ॐ शाश्वताय नमः। ॐ कृतिने नमः। ॐ वेद्प्रियाय नमः। ॐ वेतभयाय नमः। ॐ चक्रिणे नमः। ॐ इक्षुचापधृते नमः। ॐ अब्जोत्पलकराय नमः। ॐ श्रीदाय नमः। ॐ श्रीहेतवे नमः। ॐ स्तुतिहर्षिताय नमः। ॐ कुलाद्रिभृते नमः। ॐ झटिने नमः। ॐ चन्द्रचूडाय नमः। ॐ अम्रेश्वराय नमः। ॐ नागयज्ञोपवीतिने नमः। ॐ श्रीकण्ठाय नमः। ॐ रामाचित्पदाय नमः। ॐ व्रतिने नमः। ॐ स्थूलकण्ठाय नमः। ॐ त्रैकत्रे नमः। ॐ सामघोषप्रियाय नमः। ॐ पुरुषोत्तमाय नमः। ॐ स्थूलतुण्डाय नमः। ॐ अग्रगण्याय नमः। ॐ ग्रामण्ये नमः। ॐ गणपाय नमः। ॐ स्थिराय नमः। ॐ वृद्धाय नमः। ॐ सुभगाय नमः। ॐ शूराय नमः। ॐ वागीशाय नमः। ॐ सिद्धिदाय नमः। ॐ दूर्वाबिल्वप्रियाय नमः। ॐ कान्ताय नमः। ॐ पापहारिणे नमः। ॐ कृतागमाय नमः। ॐ समाहिताय नमः। ॐ वक्रतुण्डाय नमः। ॐ श्रीप्रदाय नमः। ॐ संयम्याय नमः। ॐ भक्तकाङ्क्षितदाय नमः। ॐ अच्युताय नमः। ॐ केवलाय नमः। ॐ सिद्धाय नमः। ॐ सच्चिदानन्दविग्रहाय नमः। ॐ ज्ञानिने नमः। ॐ मायायुक्ताय नमः। ॐ दान्ताय नमः। ॐ ब्रह्मनिष्ठाय नमः। ॐ भयवर्जिताय नमः। ॐ प्रमथदैत्यभवदाय नमः। ॐ व्यक्तमूर्तये नमः। ॐ अमृतकाय नमः। ॐ पार्वती शङ्करोत्सङ्गखेलनोत्सव लालनाय नमः। ॐ समस्तजगदाधाराय नमः। ॐ वरमूषकवाहनाय नमः। ॐ हष्टस्तुताय नमः। ॐ प्रसन्नात्मने नमः। ॐ सर्वसिद्धिप्रदायकाय नमः। ઓમ ગણપતે નમઃ. મિત્રો, આપણી આ શ્રી ગણપતિ અષ્ટોત્તર નામાવલી અહીં સમાપ્ત થાય છે. આભાર.